નમસ્કાર મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે જીપીએસસી ની સામે હવે અમે ઇતિહાસ ખોદવા મજબૂર થઈ ગયા છે. કેમ કે ઇતિહાસ જે છે જીપીએસસી નો એ કહેવાય લોહીની નદીઓથી ભરેલો છે. લોહીની નદીઓથી ભરેલો છે એમ કહીશું એટલે જીપીએસસી વાળા કહેશે કે ભાઈ હવે તો માપમાં બોલો. પણ બિલકુલ મિત્રો, જો કોઈ ઉમેદવારને માર્ક કાપીને એનું જીવનનું ભવિષ્ય કાપી દેવાથી જો લોહી વહેતું હોત તો આપણે કહી શક્યા હોત કે જીપીએસસી એ દેખો કેટલું બધું લોહી. આ લોહી દેખાતું નથી. આજે અન્યાય થાય છે જીપીએસસી નો ઉમેદવારો સાથે ઇન્ટરવ્યુ પ્રથામાં, એ લોહી દેખાતું નથી. બાકી લોહી જો કાપતી નીકળે એમ નીકળતું હોત તો આપણે જીપીએસસી કહેતા કે જો ભાઈ કેટલા બધા લોકોની તે હત્યા કરી છે. તો જીપીએસસી નો ઇતિહાસ મિત્રો, આવી કેટલી લાશો દબાઈ દીધી એમ કહેવાય. જીપીએસસી કેટલા ઉમેદવારોના જીવન ખતમ કર્યા છે. તો મિત્રો હવે મજબૂર થઈ ગયા છે કે જીપીએસસીની જે ઇન્ટરવ્યુ પ્રથા છે એ ઇન્ટરવ્યુ પ્રથા હવે નાબૂદ કરી દો. 10% બી નથી જોઈતું. હવે ઇન્ટરવ્યુ ઉડાઈ દો, ઇન્ટરવ્યુ ના જોઈએ એમ કહેવું પડશે. કેમ કે ગઈકાલે મને માનનીય રમેશ સવાણી સાહેબ, આપણા નિવૃત્ત આઈપીએસ અધિકારી સાહેબે મને કોલ કર્યો અને જે માહિતી આપી છે એ માહિતી જાણીને તમે પણ દંગ રહી જશો, હું પણ દંગ રહી ગયો. અને મને એમ થયું કે સાલું આનાથી વધારે કોઈ બીજું ખેલ ચલાવનારું કોઈ સંસ્થા ના હોઈ શકે. આ વિડીયોમાં બનેલા રહેજો, હું તમને બધી માહિતી આપું છું. આજે વર્ષ 1981-82 ની વાત છે મિત્રો, ત્યાંથી હું શરૂ કરું છું. માનનીય રમેશ સવાણી સાહેબે મને કોલ કર્યો અને કોલ કરીને એવું કીધું કે તમે જે હું માહિતી આપું એ તમારી ધ ટ્રાયલ ટાઈમ ચેનલ પર વિડીયો બનાવી મૂકજો, લોકો સુધી પહોંચાડો. ગુજરાત રાજ્યના લોકો હવે જાગી રહ્યા છે જીપીએસસીના અન્યાય સામે. તો આ હકીકત જણાવો એમને. જીપીએસસી નો ઇતિહાસ ખોદી નાખીશું એમ કીધું છે એમણે. જો આ સુધારો નહીં કરે જીપીએસસી, ઇન્ટરવ્યુ પ્રથા હવે નાબૂદ થવા સુધીનું આક્રમણ થશે. લોકો બૂમો પાડી રહ્યા છે, આખા રાજ્યના લોકો કહી રહ્યા છે. હું ખુદ એનો અન્યાયનો ભોગ બન્યો છું એવું રમેશ સવાણી સાહેબે મને કીધું. અને એ જે વિગતો આપી મિત્રો, એ આજે હું આ વિડીયોમાં જણાવીશ. જયેશભાઈ, તમે જે રીતે તમે ભોગ બન્યા છો સેમ મને તમને જોઉં છું, હું મારા ખુદને જોઈ રહ્યો છું, મારા ખુદના ભૂતકાળને તાજો થતો જોઈ રહ્યો છું. સેમ તમારા જેવી જ હાલત મારી થઈ હતી. તમને અન્યાય થયો, તમે કોર્ટમાં ગયા, ગુજરાત હાઈકોર્ટમાં લડી રહ્યા છો અને પછી સંઘર્ષ કરી રહ્યા છો અને સુધારો મેળવવા માટેની કોશિશ કરી રહ્યા છો. એ અમે પણ કર્યું હતું એમ એમણે કીધું. શું હતી એમની પરીક્ષામાં હકીકત? બહુ તમે કહેશો ને કે મેં કીધું ને કે જો લોહી દેખાતું હોત તો આપણે કહી શકતા કે આટલું બધું લોહી તમે કાપ્યા છે આ લોકોને, ઉમેદવારોને બતાવી શકતા. તો ચાલો એ હકીકત જાણીએ. 1981-82 ના વર્ષમાં જે પરીક્ષાઓ લેવાતી હતી વર્ગ 1-2 ની વહીવટી પોલીસ અધિકારી તરીકેની, તો એમાં 600 ગુણની લેખિત પરીક્ષા હતી. 600 ગુણની લેખિત પરીક્ષા સામે 200 ગુણનું ઇન્ટરવ્યુ હતું મિત્રો. 200 ગુણનું, અત્યારે 100 ગુણનું છે. 900 ગુણની પરીક્ષા છે. તે વખતે 600 સામે 200 હતું. ખેલ જુઓ મિત્રો, જૂના ખેલ પણ કોઈ ઓછા નહોતા. 600 ગુણની લેખિત પરીક્ષામાં ટોપ મેરિટ લાયેલા ઉમેદવારો બધા ઇન્ટરવ્યુમાં ઉત્સાહ સાથે સામેલ થાય છે કે જીપીએસસીમાં આપણે અધિકારી બનીશું. રમેશ સવાણી સાહેબ પણ એમાં સામેલ હોય છે. અને ઘટના એવી બને છે કે જીપીએસસીના જે હોદ્દા પર રહેલા એક અધિકારીના દીકરાને જીપીએસસીના આ ઇન્ટરવ્યુમાં 200માંથી 100 ગુણ આપીને સિલેક્ટ કરી લેવામાં. એના માર્ક્સ બહુ ઓછા, લેખિતમાં ઓછા ગુણ હતા હોવા છતાં પણ, જ્યારે રમેશ સવાણી સાહેબને 25 ગુણ આપીને સિલેક્શનમાંથી બાકાત રાખ્યા, રિજેક્ટ કર્યા, જે અત્યારે નિવૃત્ત આઈપીએસ અધિકારી છે. અને ખુદ તેઓએ મને એ નામ સાથે વિગત કીધી છે. પણ જે દિવસે મારી પાસે થોડા ઘણા પુરાવા છે, હું પણ નામ જોગ કહી શકીશ. રમેશ સવાણી સાહેબ ખૂબ સારા લેખક છે, દમદાર લેખક છે. એમના લેખથી તો વ્યવસ્થા પણ હચમચી ઉઠે છે. સોશિયલ મીડિયામાં સક્રિય રીતે લખતા હોય છે. તમે જો એમને ફોલો કરો, ફેસબુક પર છે કે આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેઓ છે, એમને વાંચજો. હું તો અપીલ કરું છું કે રમેશ સવાણી સાહેબ જેવા લેખકોને વાંચો. એમણે જે માહિતી આપી આગળ એ જાણીએ. તો ખેલ કેવો થયો? 200ની જે ઇન્ટરવ્યુ હોય છે 200 ગુણનું, એ 200 ગુણના ઇન્ટરવ્યુમાં રમેશ સવાણી સાહેબને 25 અને ઓળખીતા પાળખીતાઓને 100થી વધારે. એક્ઝેક્ટ તો આટલો સમય થયો યાદ નહીં, 100થી વધારે ગુણ. હવે બન્યું એવું કે આ બધો ખેલ થયો એટલે ઉમેદવારોને, જો બુદ્ધિશાળી માણસ હોય માર પડે તો જાગે.
એટલે આ બધા બુદ્ધિશાળી લોકો, ન્યાય તો મેળવવો પડે ભાઈ. બીજી વારની જાહેરાત 1985-86માં જ્યારે બીજી વારની જાહેરાત આવી એટલે રમેશ સવાણી સાહેબને એમના મિત્રોને થયું કે યાર ગઈ વખત આપણને ખેલ પાડી દીધો તો આ વખત પાછો ખેલ પાડશે તો બધા ક્યાં ગયા? ગુજરાત હાઈકોર્ટમાં ગયા અને રજૂઆત ફરિયાદ કરી કે કેસ કર્યો કે ભાઈ ચાલો ગઈ વખતે અમારી સાથે આવું થયું હતું, હવે ના થવું જોઈએ. 600 ને 200 હોય કઈ, અમે આખું મેરિટ લાવીએ અને અમને 200 ગુણમાં ઉડાઈ દે, ના ચાલે. તો હાઈકોર્ટ એ વખતે જજમેન્ટ આપ્યું. જે લડાઈ અત્યારે ચાલી રહી છે ભૂતકાળમાં એનું જજમેન્ટ આવી ચૂક્યું છે મિત્રો. ખેલ તો જુઓ તમે કે 200 ગુણનું જે ઇન્ટરવ્યુ હતું ગુજરાત હાઈકોર્ટે ઘટાડીને કેટલું કર્યું? 80 ગુણનું કર્યું. 80 માર્ક્સનું કર્યું ઇન્ટરવ્યુ, 600 ની સામે 80 કર્યું. અને જેવું 80 થયું, રમેશ સવાણી સાહેબને એમના મિત્રો જે એમને અન્યાય નડ્યો હતો એ બધા સિલેક્ટ થયા. સેમ જે મારી સાથે કહાની બની છે સેમ. આ તો કેવી વાત કહેવાય મિત્રો. મને અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છો મને એમ થઈ રહ્યું છે કે શું કહું, કયા શબ્દોમાં જીપીએસસીને શું કહેવાય, હવે મને કંઈક બોલાડી દેશે. એટલે મેં કીધું કૂતરાની પૂંછડી વાંકી તો વાંકી, સાલું પૂંછડી જ કાપી નાખી આપણે. જીપીએસસીના ઇન્ટરવ્યુની જે પૂંછડી છે ને કાપી નાખો, હવે નાબૂદ કરી દો ઇન્ટરવ્યુ, ના ચાલે. તો 1990માં પછી આ જે સિલેક્ટ થયેલા જે ઉમેદવારો છે એમની 5 વર્ષની ટ્રેનિંગ સમયે જે વાત હતી એ પાછી રિઝર્વેશનની અંદર આ પાછા લડે છે. 1990માં અનામત નીતિમાં લડે છે રમેશ સવાણી સાહેબના મિત્ર. એમની પણ એમને મને વાત કરી કે જે જીપીએસસી અનામત નીતિનો ભંગ કરીને જાતિવાદ ચલાવી રહ્યું છે એ જીપીએસસીનો જે જાતિવાદ છે એની સામે અમે 1990માં લડેલા છીએ. મારા મિત્ર લડેલા અને એમના મિત્રને ગુજરાત હાઈકોર્ટે જજમેન્ટ પણ આપ્યું હતું. એમનું નામ છે સંજય અમરાણી સાહેબ. સંજય અમરાણી સાહેબ એ વખતના ટોપર હતા, ટોપ રેન્ક મેરિટમાં સૌથી, કેમ કે 80 ગુણનું ઇન્ટરવ્યુ કર્યું 200માંથી, એટલે એ સંજય અમરાણી સાહેબ જે હતા એ ટોપ રેન્કર બન્યા હતા. અને તેઓ SC કેટેગરીમાંથી હતા પણ એમને ઓપનમાં નહોતા જવા દેતા. ઓપનમાં પછી એ લડત કરી ઓપનમાં ગયા, ઓપન મેરિટમાં સ્થાન મેળવ્યું. અને આ જજમેન્ટ ગુજરાત હાઈકોર્ટે આપેલું છે મિત્રો. વિચાર કરો, હવે તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટો છે કે અનામત નીતિ કઈ રીતે લાગુ પાડે. જીપીએસસીને સમજાતું નથી. અનામત નીતિ શું હોય એના પર મેં ધ ટ્રાયલ ટાઈમ ચેનલ પર વિડીયો કર્યો છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. તમે જોજો કે કેટલી હદે બંધારણ વિરુદ્ધ જઈ રહી છે એમ કહી શકાય જીપીએસસી. તો બંધારણ વિરુદ્ધ જઈને આ જે ખેલ ચલાઈ રહી છે એની સામે સંજય અમરાણી સાહેબ લડ્યા, એમને ન્યાય મળ્યો. IAS થઈને નિવૃત્ત થયા છે તેઓ. આ બધી જ હકીકત, બધી વિગત માનનીય રમેશ સવાણી સાહેબે મને કોલ કરીને આપીને કહ્યું કે તમે વિડીયો કરો. હવે આ બધો ખેલ આટલા વર્ષોથી ચાલે છે. રમેશ સવાણી સાહેબ સાથે થયું, એ જ મારી સાથે થયું. એ જ લડત પાછી આપણે એક પેઢી જતી રહી પછી પાછા લડી રહ્યા છીએ. આ ખેલ છે શું જીપીએસસીનો? એટલે મેં કહું છું કૂતરાની પૂંછડી વાંકી તો વાંકી, તો કૂતરાની પૂંછડી સીધી નહીં કરવાની, કાપી નાખવાની. તો કઈ રીતે કાપવી જોઈએ? માંગ કરો, ગુજરાત રાજ્યના તમામ OBC ST SC ના સમુદાયના લોકો જાગૃત થાવ અને માંગ કરો. માંગ શું હોવી જોઈએ? અનામત નીતિનો જે ભંગ થાય છે, ગેરબંધારણીય છે, એને લાગુ પાડો. બંધારણીય રીતે અનામત નીતિ જે છે આપેલી એને પ્રોપર રીતે લાગુ પાડો. OBC ST SC ના ઊંચા ગુણ લાયેલા ઉમેદવારોને ઓપનમાં જવા દો. ઓપન કોઈ કેટેગરી નથી, જીપીએસસી એક કેટેગરી બનાવી દીધી છે. એક સમય હતો કે જીપીએસસી સામે અમે લડત શરૂ કરી હતી તો અમે પૂછ રહ્યા હતા કે જીપીએસસી સામે અવાજ ઉઠાવો, અવાજ ઉઠાવો. હવે આગેવાનો જાગ્યા છે. સમાજ કરીને બૂમો પાડી રહેલા લોકોને હવે લાગ્યું કે હવે જો નહીં બોલીએ તો સમાજ આપણને માફ નહીં કરે. એટલે ગુજરાત રાજ્યના જે OBC ST SC સમુદાયના લોકો છે એ પણ હવે ફરિયાદો કરી રહ્યા છે. આ મુદ્દો કોઈ રાજકીય નથી, પાર્ટી પક્ષનો નથી. આ મુદ્દો ન્યાયનો છે. અને ન્યાય નહીં થાય તો આવી અન્યાયી વ્યવસ્થા કરીશું તો આપણે ભારત દેશના બંધારણનું સન્માન કેવી રીતે કરીએ છીએ એ સવાલ ઊભો થશે. તો મિત્રો આગળ વધીએ કે જીપીએસસી જોડે માંગશો હોય તો અનામત નીતિ લાગુ પાડો. બીજું, જીપીએસસી ઇન્ટરવ્યુ પ્રથામાં જ્યાં 50% ગુણભાર છે એનો 10% કરો. આ વસ્તુ માંગ હોવી જ જોઈએ. ઇન્ટરવ્યુ પ્રથામાં હવે મને એમ લાગે છે કે આવી માંગ ના કરવી જોઈએ. કૂતરાની પૂંછડી વાંકી છે, કાપી નાખવી જોઈએ. ઇન્ટરવ્યુ જ ઉડાઈ દેવા જોઈએ. ઇન્ટરવ્યુની જરૂર જ નથી.
માનનીય રમેશ સવાણી સાહેબને મેં પૂછ્યું કે આ ઇન્ટરવ્યુની જરૂર ખરી, 10%ની જરૂર ખરી? એમણે મને એવું કીધું કે 10%ની પણ જરૂર નથી. હું તો મારા અનુભવ અને મારા અભિપ્રાય મુજબ કહું છું કે વ્યક્તિ જો પરીક્ષામાં, લેખિત પરીક્ષામાં સારા ગુણ લાવે છે તો એ સિલેક્ટ થાય છે, તો એ મજબૂત જ હોય. ઇન્ટરવ્યુ પ્રથા ના હોય તો કોઈ જાજો ફરક પડી જવાનો નથી. ઇન્ટરવ્યુમાં શું ચેક કરવાનું આવે, શું તપાસવાનું, એનો કોઈ અભ્યાસક્રમ કશું જ નહીં. ઇન્ટરવ્યુમાં ખાલી બસ વાતચીત કરવાની, વ્યક્તિ કેવી અભિવ્યક્તિ કરે છે, કે વ્યક્તિની અંદર કેવો સ્વભાવ છે, બસ આટલું ચેક કરવાનું છે. કોઈ સવાલ જવાબના જવાબ ના આવડે તો એને ફેલ નથી કરવાનો ઇન્ટરવ્યુમાં. ત્યાં સુધી મને આપણા નિવૃત્ત આઈપીએસ અધિકારી રમેશ સવાણી સાહેબે કીધું, ને એમણે એ પણ કીધું કે આ બધી વિગતો પર હું લેખ પણ કરીશ. ઇન્ટરવ્યુ પ્રથા નાબૂદ કરો એવી હવે માંગ હોવી જોઈએ, 10% બી નહીં. 10%માં પેલા ઉમેદવારને રિજેક્ટ કર્યો જીપીએસસી, એ ઉમેદવાર આપણો યુપીએસસીમાં પાસ થઈ જાય છે. વિચારો તમે. તો જીપીએસસી ઇન્ટરવ્યુ પ્રથામાં જે ઇન્ટરવ્યુ લેનારા એક્સપર્ટ છે એની બાંહેધરી લેવામાં આવતી નથી. તો બાંહેધરી લો. એ જે એક્સપર્ટ છે ખાનગી સંસ્થાના ના હોવા જોઈએ, કે કોઈ ખાનગી કોચિંગમાં ના જતા હોય જોઈએ, કોઈ સામાજિક રીતે જોડાયેલા અને બધી રીતે અંદર ખેલ પાડતા એવા ના હોવા જોઈએ. ચેક કરો, તપાસ કર્યા પછી એની પ્રોસિજર બનાવો. ઇન્ટરવ્યુ એક્સપર્ટ જે બોલાવો છો એનું બધું ચેક કરો, તપાસો અને એની બાંહેધરી લો કે ભાઈ તો કોઈ પણ એવો આવશે ઉમેદવાર ઓળખીતો પારખીતો, તો હું જે રીતે 10મા 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં, એટલે શરમ તો કરો કે 10મા ધોરણ ને 12મા ધોરણમાં બાંહેધરી લે છે કે ભાઈ સુપરવિઝન કરવા જઉં છું તો મારો કોઈ સગોવાલો બેઠો નથી. અને અહીંયા જીપીએસસી જે છે એ કોઈ બાંહેધરી આરટીઆઈમાં આવ્યું છે. અને ગુણ કેવી રીતે આપે છે આ બધા એક્સપર્ટ? ફિક્સિંગ કરીને, મેચ ફિક્સિંગની જેમ. તો જીપીએસસી ઇન્ટરવ્યુ પ્રથા જે છે એ ગેપિંગ કરે છે. જેવું રમેશ સવાણી સાહેબ સાથે થયું કે 25 આપી દીધા, પેલા એના જે જીપીએસસીના જે અધિકારી હતા એમના દીકરાને 100 આપી દીધા. એ જ વસ્તુ આપણી સાથે થઈ રહ્યું છે અત્યારે. તો આ જે ગેપિંગ છે એ પણ ઘટાડવામાં આવે. જીપીએસસી ઇન્ટરવ્યુ પેનલ જો છે, હવે તો ઇન્ટરવ્યુ નાબૂદ કરવાનો જે અવાજ બની રહ્યો છે મિત્રો, 10% બી નહીં જોઈતું, હવે તો નાબૂદ જ કરો એમ ચાલવાનું છે. પણ જો ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે તો એની જે પેનલ છે ઓબીસી એસટી એસસી ઉમેદવારો માટે, એસસી એસટી ઓબીસીમાંથી એના એક્સપર્ટ હોવા જોઈએ. એક્સપર્ટ બધા બિન અનામતવાળા હોય, અમારો એક બી ના હોય તો પછી અમને તો ઓળખે જ કેવી રીતે, અમારા ઓળખાણ કેવી રીતે કરે? અમારે બી ઓળખાણ કરવી જોઈએ. બોલો ચલો. તમે ઓળખાણ કરી રહ્યા છો, તમે ખેલ પાડી રહ્યા છો, અમારે બી ખેલ કરવા જોઈએ. તો પછી મિત્રો આવું ચાલુ કરીશું. તો માંગ એવી છે કે ભાઈ ઓબીસી એસટી એસસી ચેરમેન પણ બનાવશું. હવે ઓબીસી એસટી એસસી ની વસ્તી સૌથી વધારે છે આ ગુજરાત રાજ્યમાં, તો એમને આટલી બધી લાતો પડે થોડું ચલાવી લેવાય, એ ના ચલાવી લેવું જોઈએ. તો એક્સપર્ટ જે છે રિટાયર્ડ પણ ના હોવો જોઈએ. આ એક્સપર્ટ રિટાયર હોય પછી બધે ફરતો હોય, બધા જોડે અંદર ખાનગી શું ખેલ કરતો હોય, શું ખબર આવે? તો મોબાઈલનો જમાનો છે, ગમે તેને બાંધવો કઈ રીતે રિટાયર્ડને? તો વિદેશ બી ભાગી જાય, અન્યાય કરીને પૈસાનું પોટલું બાંધીને વિદેશ જતો રહે, શું કરવાનું? એટલે રિટાયર્ડ તો ના જ હોવો જોઈએ. કોઈ પણ શિક્ષણની આપણી સરકારી વ્યવસ્થામાં કે કોઈ પણ વ્યવસ્થામાં જોડાયેલો હોવો જોઈએ. તો પછી છેલ્લે મેં એમને સવાલ કર્યો, બહુ મહત્વનો સવાલ છે મિત્રો. આ ખાસ તમે અત્યારે જે થવા જઈ રહ્યું છે એ થતાં પહેલાં જો જાગી જાવ તો સારું છે. ગુજરાતના યુવાનોને અપીલ કરીશ કે હવે જે ઇન્ટરવ્યુ પ્રથા જીપીએસસી લાવવા જઈ રહી છે, 150 માર્કની લાવવા જઈ રહી છે. તો જે 150 માર્કનું કરવા જઈ રહ્યા છે તો એમાં બહુ ભયંકર હાલત થશે એવું માનનીય રમેશ સવાણી સાહેબે મને કીધું કે તમે જગાડો, યુવાનોને કહો, રાજ્યમાં બધા લોકોને કહો, સરકારમાં રજૂઆત કરો, બધે જે બનતું કરી છૂટો. કેમ કે જો 100નું 150 થઈ ગયું જીપીએસસી ઇન્ટરવ્યુ પ્રથામાં, જો 100નું 150 કરી દીધું તો જે અમારા વખતે 600 ને 200માં જે થયું એ થશે જ. એટલે મિત્રો બહુ ચિંતિત હતા માનનીય રમેશ સવાણી સાહેબ, અને એમણે જે અન્યાય વેઠ્યો અને એ બધું મને હકીકત જણાવી, અને એમણે કીધું કે ધ ટ્રાયલ ટાઈમ પર ખૂબ નોંધ લેવાઈ રહી છે, ખૂબ લોકો જોઈ રહ્યા છે, તમે પણ જોજો. વિડીયો ગમે તો શેર કરજો. અને આ એ જે વાતો છે, આ જે હકીકતો છે મિત્રો, એ એમ હવાબાજીમાં અમે મૂકતા નથી. આ જે ન્યૂઝ ચેનલો વાળા ખેલ કરતા હોય ને, જો આમ થઈ ગયું તેમ થયું, ખોટી ખોટી વાતો ધ ટ્રાયલ ટાઈમમાં નથી મૂકતા. જે હકીકતો છે, જે લોકોની પીડા છે, એ ધ ટ્રાયલ ટાઈમમાં અમે મૂકીએ છીએ. હજી ઘણા પ્રશ્નો છે મિત્રો, તમામ ભરતીઓમાં થઈ રહ્યું છે. શિક્ષકોની જે ભરતી છે, પ્રાથમિક શિક્ષકોની જે ભરતીઓ છે, એમાં તો આખી જગ્યાઓ જ ઉડાઈ દેવામાં આવે છે. ઘણા બધા યુવાનો મને કોલ કરી રહ્યા છે, ફોન કરી રહ્યા છે અને માહિતી આપી રહ્યા છે કે રોસ્ટરમાં
ખેલ થઈ રહ્યો છે. તમામ જગ્યાએ જ્યાં જ્યાં અનામત નીતિ છે ત્યાં ત્યાં લોકો એને ઉડાવી રહ્યા છે. આ મેં કીધું ને પહેલાં વિડીયોની શરૂઆતમાં કીધું કે જો લોહી દેખાતું હોત ને મિત્રો, તો લોહીની નદી દેખાતી હોત. જીપીએસસીએ એટલા યુવાનોનું ભવિષ્ય કાપ્યું છે, એટલા યુવાનોની જિંદગી બરબાદ કરી છે. હવે આ સંસ્થા બંધારણીય છે પણ ગેરબંધારણીય કામ કરી રહી છે. એટલે અનામત નીતિ પહેલાં લાગુ પાડે એ અપીલ સાથે, જાતિવાદ બંધ કરે એ અપીલ સાથે આ વિડીયોને પૂર્ણ કરીશ. પણ તમને અપીલ કરીશ કે આ વિડીયો ખૂબ શેર કરજો, હજારો લાખો લોકો સુધી પહોંચાડો. જાગૃતિનું કામ કરવાનું છે આપણે, બરાબર? તો સહયોગ આપો, વિડીયો શેર કરો, તમામ જગ્યાએ શેર કરો. તમને લાગે છે કે આ અવાજ જે છે, અમારી જે વાત છે એ સાચી છે, બદલાવ માટેની છે, તો ચોક્કસ ગુજરાતના તમામ લોકો સુધી આ વિડીયો પહોંચે એવો સહયોગ આપો. તમારું એક ક્લિક કરીને શેર કરેલું ગુજરાતમાં જાગૃતિ માટેનો એક મજબૂત પ્રયત્ન હશે. તો મિત્રો, વિડીયો ખૂબ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ડિસ્ક્રિપ્શનમાં જે મેં લિંક આપી છે અનામત નીતિનો ભંગ કઈ રીતે જીપીએસસી કરે છે એ વિડીયો પણ જુઓ. આભાર મિત્રો.